રાજકોટમાં નંબર પ્લેટના નિયમનને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। સામાન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે બીજેપી નેતાઓને લઈને પણ મુદ્દો સામે આવ્યો છે। કોર્પોરેટર સેજલ ચૌધરી બાદ હવે બીજેપીના નેતા નગદાન ચાવડાએ પણ નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનરમાં જોવા મળ્યા હોવાના દાવો કરવામાં આવ્યા છે। એક તરફ પોલીસ કમિશનરે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાનો સંદેશ આપ્યો છે, તો બીજી તરફ નેતાઓના નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી થાય છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય લોકો સામે નિયમન અમલ અને નેતાઓ માટે અલગ માપદંડ છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે। હાલ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી અને સત્તાવાર સ્પષ્ટતા પર નજર છે। નંબર પ્લેટ એવું ગઈકાલે છે ને અમે જે મેટ્રોના જીઆઈડીસી તરફ જતા હતા ત્યાં સામસામી એક ગાડી અથડાઈ ગઈ હતી, એટલે પાછળ પણ નંબર પ્લેટમાં ગોબો પડ્યો હતો, આગળ પણ ગોબો પડ્યો હતો। એટલા માટે તે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવીને આવ્યા અને નંબર પ્લેટ આજે અંદર પડી જ છે, એમાં નાખી દેવાના। કાળા કાચ તો 0 છે, જે આપણે નેટ જે લગાડી છે એનો ના પબ્લિક અને નેતાને બધાને સરખું લાગે, ભાજપના નેતાને પણ સરખું લાગે ને અમે નિયમને બહુ માનવાવાળા લોકો છીએ। કેમ કે દર્શિતાબેન નો પણ ગઈકાલે એક વિડિયો વાયરલ એ બહુ ખ્યાલ નથી મને। નંબર પ્લેટ હમણાં નખાવી દેશું અને હજી જો આ કાળા આ જે કાચ છે એ તો 0 વાળી છે, એવું લાગે તો એમને પણ કટાવી લેશું એમ।